અમદાવાદ ખાતે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદમાં ખુલ્લેઆમ દારૂ વેચાણના દ્રશ્યો આવ્યા છે સામે. બી ઇન્ડિયા ન્યૂઝની ટીમ પોલીસ સ્ટેશન પહોંચતા જ પીઆઈ હાજર નહોતાનો દાવો. સ્ટાફ દ્વારા પીઆઈનો સંપર્ક નંબર આપવાનો ઇનકાર. 112 પર જાણ છતાં પોલીસ ન પહોંચી હોવાનો ખુલાસો. વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાનું આવ્યું સામે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પાસે ફરિયાદ કરવાની તૈયારી. તપાસ બાદ જ સત્ય સામે આવશે. આપણે ગુજરાત પોલીસના સીએમમાં હોય છે આખા અમદાવાદનું. ઓકે. સેક્ટર ને બધા આપણે સાહેબ ડીસીપી તો સાહેબ તમારો નંબર જ નથી અહીંયા આપણે કોઈ પર્સનલમાંથી કોઈના પાસે નથી. પર્સનલ આયા જ નહીં હજુ હવે આવશે ગયા છે ના હમણાં ઓલા બીજા સાહેબ બેઠા એમને ના પાડી મને. ઓલા બેઠા હતા ને હમણાં બીજા એક અહીંયા જે આવીને ગયું પહેલાં. એકચ્યુઅલી મારાથી ના અપાય એમના ઉપરથી આપશે પીએ છો એના માટે મારે વાત કરી હતી. મેં કીધું કે સાહેબે મને કે મારા પાસે નથી. મેં કીધું કોઈના પાસે હોય તો અપાવો. હા ના એ તો બરાબર છે પણ મેં કોઈ નંબર તો હોય કે નહીં સાહેબ એમ. તમારી જોડે નથી સાહેબ. તમારી જોડે છે સાહેબ નંબર પીઆઈ સાહેબનો? પીઆઈ સાહેબનો નંબર આપણા કેમ શું કામ હતું? એટલે થોડુંક રજૂઆત હતી એમને વાત કરવી હતી. કોને રજૂઆત કરો? અહીંયા તમારે શું રજૂઆત હતી? તો તકલીફ છે તમને કંઈ? હા સાહેબ તકલીફ છે તમને કંઈ? તકલીફ એટલે સાહેબ વિસ્તારમાં દેશી અંગ્રેજી દારૂના વેચાણ ચાલી રહ્યું હતું એ બાબતની અગાઉ મેં સાહેબને રજૂઆત કરી હતી પીઆઈ સાહેબને. એમાં હજુ બંધ થયું નથી, યથાવત ચાલી રહ્યું છે. તો એ બાબતની પાછી મુલાકાત કરવી સાહેબને. તો હું પણ પહેલાં આવી નહીં ગયો. અહીંયા બધા સાહેબ હતા, બધા સાહેબ બહાર ગયા લગભગ. એમને વાત કરી હતી એમને કે મારા પાસે નંબર નથી. પીએસઓ કે મારામાં નથી. પીઆઈ પર્સનલમાં કે મારા પાસે નથી. તકલીફ છે ને? જી જી સાહેબ. જ્યાં દારૂ વેચાતો હોય ત્યાં તમે જઈને 112 ઉપર ફોન કરો. સાહેબ મારા પાસે ગઈકાલના વિડીયો છે. 112 સાંભળો. ના ના 112ના જ પોલીસ નથી આવતી સાહેબ. અલ્લા પણ આપણો ગૃહમંત્રી કહે છે કે 10 મિનિટમાં તમારી ગાડી પહોંચે. ગૃહમંત્રી જાહેર કરે સાહેબ ગૃહમંત્રી કહે છે પણ નથી આવતી. શું કરું બોલો હવે? ગૃહમંત્રી તો વાત કરવી પડે. 100% સાહેબ. હું આ તમારી વાત ગૃહમંત્રી સાહેબ સુધી પહોંચાડીશ 10 થી 15 મિનિટમાં. બોલો સાહેબ. એમ નહીં પણ એ ગૃહમંત્રી તમે શું નામ આપનું સાહેબ? મારું નામ તો ગમે તે હોય સાંભળો પહેલા. સાહેબ મને મજા આવી આપતી વાત કરીને. બેસો અહીંયા. ના 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 મારી વાત સાંભળો. બેસો અહીંયા. મારી વાત સાંભળો. પણ આ વાત હું 100% હું પહોંચાડી. ગૃહમંત્રી આખી કેટલી ગાડીઓ ભેગી કરી હતી 112 માટે? 100%. ગૃહમંત્રી શું કીધું હતું કે 10 જ મિનિટમાં મારી ગાડી નથી આવતી પણ બુટલેગરના ત્યાં નથી આવતી સાહેબ. બધે આવે છે. બીજે આવે જ છે સાહેબ. હે બુટલેગરના ત્યાં નથી આવતી. એવું બને જ નહીં. હું સાહેબ અત્યારે જઈને પાછું કરું છું. હું જોઉં છું આવે કે નહીં. ભલે મળીએ. કઈ વાંધો નહીં, તમે અત્યારે જાઓ ફોન. આજે જે આ દારૂનું વેચાણ કરવામાં આવી છે નોંધાઈ ગયા જી જી સાહેબ. અંબાવાડી મહેનતપુરા ઔરાના મહેનતપુરા સાહેબ નગરી સોસાયટીના બાજુમાં મહેનત સોસાયટીના આગળ. જી સાહેબ. ઓકે ઓકે આપની જાણ ઓલરેડી કંટ્રોલમાં કરી છે અહીંયાથી અને ત્યાંથી એલિસ બ્રિજ જે પોલીસ સ્ટેશન ત્યાં લાગે છે જાણ કરવામાં આવી છે. સાહેબ 1 કલાક થયો છે અને હું હાજર છું અહીંયા ગાડી. રોડ ઉપરના પોલીસ આવી છે અને યથાવત દારૂનું સાહેબ સ્ટેન્ડ ચાલુ છે અને પોલીસ હજુ આવી નથી સાહેબ. એનું મને કારણ સાહેબ આપ જણાવી શકશો? હા સર હું એની વાત સમજી શકું છું. અહીંયાથી મતલબ જે રેડ પાડવાની હોય એ જાણ ઓલરેડી કંટ્રોલમાં જાણ કરવામાં આવે છે અહીંયાથી. સાહેબ કલાક થઈ ગયો છે. આપણો સાહેબ દાવો હોય છે પોલીસનો કે અને 112નો કે 10 મિનિટમાં ઘટના સ્થળે કંટ્રોલ ઉપર આવી પહોંચશો. પણ સાહેબ હજુ આવતી નથી સાહેબ. તો એનું કારણ શું હોઈ શકે સાહેબ? હા સર હું આપની વાત સમજી શકું છું. લાઈન ઉપર બની રહેજો સર, માહિતી જાણી દઉં. જી સાહેબ. દેશી અંગ્રેજી દારૂનું વેચાણ ચાલે છે એલિસ બ્રિજ હદ વિસ્તારમાં. ઓકે જી એક્ઝેક્ટ કઈ જગ્યાએ અમદાવાદમાં? મહેનતપુરા કહેવાય છે. આપણે એલિસ બ્રિજ હદ વિસ્તારમાં આવે છે. આપણે આંબાવાડી વિસ્તાર આવે છે. અંબાવાડી એલિસ બ્રિજ મહેમદપુરા મહેનતપુરા મહેનતપુરા. જી. બીજું શું લાગશે આસપાસ? આસપાસમાં સાહેબ ગવર્મેન્ટના મકાન છે અહીંયા ગાડી. ઓરડાના મકાન? હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાન છે એએમસીના.
એના મકાનની આડમાં નીચે પાર્કિંગમાં વેચી રહ્યા છે અને એના આગળ જાહેર રોડ ઉપર રસ્તા પર વેચી રહ્યા છે. વેચનારનું નામ સર? મહેનતપુરા વિસ્તાર છે. વેચનારનું નામ? ના, વેચનારું નામ નથી ખબર સાહેબ. એ જગ્યાએ અંદાજે કેટલા લોકો હાજર છે? અંદાજે 20-30 માણસો હશે. 20-30? જી. હલો, હાજી. હાજી સર, અમે એવું છે કે અહીંયાથી તો ઓલરેડી જાણ કરવામાં આવી છે અને ત્યાંથી કંટ્રોલ રૂમ દ્વારા કેસ નંબર જે 9812/26 એલિસ બ્રિજ જે પોલીસ સ્ટેશન લાગે છે ઉપેન્દ્રકુમાર તેમના દ્વારા કરવામાં આવી છે હેન્ડલ. સાહેબ આપનો અવાજ કપાય. શું કહો છો સાહેબ? હેલો. હાજી સર. હાજી, અહીંયાથી કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી છે, અમદાવાદ કંટ્રોલ રૂમમાં સિટી એરિયા, અને ત્યાંથી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી છે. ઓકે સાહેબ, તો 100% પોલીસ આવશે ખરી ને સાહેબ? કલાક તો થઈ ગયો છે, કલાક ઉપર થયું છે. હા સર, એવું હોય તો આપને માહિતી જાણવી હોય કારણ કે ઇન્કવાયરી, તો હું આપને જે કંટ્રોલમાં જાણ કરી છે ત્યાંનો સિટી એરિયા નંબર આપી દઉં આપને એ કંટ્રોલ રૂમનો. જી સાહેબ, બોલો ને, વાંધો નહીં. ઓકે, લાઈન ઉપર બને રહેજો. 0707. હા સાહેબ, આપણા અમદાવાદ સિટી કંટ્રોલ નંબર છે. જી સાહેબ. સિટી કંટ્રોલ રૂમ નંબર છે. ઓકે, અને નંબર ના લાગે તો આગળ 0 લગાવી દેજો. ઓકે જી, ધન્યવાદ સાહેબ.